સત કૈવલ સાહેબ, સત કૈવલ વિદ્યા મંદિર, પરમ ગુરુ પાઠશાળા સંકુલ. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 12, વિષય અર્થશાસ્ત્ર, યુનિટ 11, ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો. આગળના વિડીયોમાં આપણે સ્થળાંતરનો અર્થ, એના પ્રકારો, સ્થળાંતરના કારણો, સ્થળાંતરની અસરો, હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો જોઈ. હવે બીજો પ્રશ્ન આગળ આપણે જોઈએ, શહેરીકરણ, અર્બેલાઇઝેશન. શહેરીકરણ એ આર્થિક વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે, કારણ કે આર્થિક વિકાસ થવાથી ઉદ્યોગો અને આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ અને વિસ્તાર થતાં કૃષિ વિભાગમાંથી શ્રમની હેરફેર ઉદ્યોગ અને સેવા વિભાગ તરફ થાય છે, જેથી શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળે છે. શહેરીકરણનો આપણે અર્થ જોઈએ તો સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. શહેરીકરણ એક એવી સામાજિક આર્થિક પ્રક્રિયા છે જેનાથી કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્રિત થાય છે, જે નગર કે શહેરમાં પરિણમે છે. આ ખ્યાલને નગર કે શહેરમાં વસ્તીના સ્તરના કેન્દ્રીકરણ તરીકે પણ અર્થઘટન કરી શકાય. એની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈએ તો 1951માં શહેર કે નગરની વ્યાખ્યા ઘણી ઉદાર હતી, પરંતુ 1961માં નગર કે શહેરની વ્યાખ્યા ચુસ્ત અપનાવાઈ અને ત્યાર પછી 1971, 81, 91 અને 2000ની વસ્તી ગણતરી વખતે જે વ્યાખ્યા આપવામાં આવી એ પ્રમાણે આપણે જોઈએ તો કોને શહેર કહેવાય? તો એવા બધા જ વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, કોન્ટમેન્ટ બોર્ડ અથવા નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય, એટલે કે નિર્દેશિત વિસ્તાર વિકાસ સમિતિ હોય, એવા વિસ્તારને શહેરીકરણ કહેવાય. એવા બધા જ અન્ય વિસ્તારો કે જ્યાં નીચેના 3 માપદંડોનું પાલન થતું હોય, એક તો 5000 કે તેથી વધુ વસ્તી હોય, બીજું કે 75% કે તેથી વધુ કાર્યશીલ પુરુષ વર્ગ કૃષિ સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હોય, ત્રીજું કે વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધુની હોય. તો વિશ્વમાં ઔદ્યોગિકરણને લીધે શહેરીકરણનું પ્રમાણ વધ્યું છે અને આ જ રીતે વિશ્વમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ચાલુ રહી તો 2050 સુધીમાં વિશ્વની 2/3 જેટલી વસ્તી શહેરોમાં વસતી હશે. ભારતમાં પણ બ્રિટિશ શાસન દરમિયાન ઔદ્યોગિક વિકાસનો દર નહિવત હોવાથી ભારતમાં શહેરીકરણની જે પ્રક્રિયા છે ધીમી હતી, પણ આઝાદી પછી ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી અને ઔદ્યોગિકરણની જે પ્રક્રિયા અપનાવી એના કારણે શહેરીકરણ ઝડપથી થવા લાગ્યું. એ શહેરીકરણની આ પ્રક્રિયા ધીમી હતી, પરંતુ 1991ના આર્થિક સુધારા બાદ ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવાની નીતિ પર વધુ ઉદાર બનાવવામાં આવી. એટલે ઉદ્યોગોની સ્થાપના માટે અનેક પ્રકારના પ્રોત્સાહનો સરકારે જાહેર કર્યા. એ ઉપરાંત સેવા વિભાગને પણ પ્રોત્સાહન આપવાની નીતિની શરૂઆત થઈ. એટલે સેવા વિભાગનો પણ આ જ સમય દરમિયાન ઝડપથી વિકાસ થયો, એટલે શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે શહેરીકરણ થવા માટેના જે કારણો છે, સામાન્ય રીતે 3 પ્રકારે શહેરીકરણ થાય. એક તો નગર કે શહેર વિસ્તારમાં મૃત્યુના દર કરતાં જન્મનો દર વધુ હોવાથી શહેરોમાં વસ્તીનું પ્રમાણ વધે, જેને કુદરતી વસ્તી વધારો કહેવાય. બીજું કે ગ્રામ અને નગર વિસ્તારની વ્યાખ્યામાં ફેરફાર થતાં ગ્રામ્ય વિસ્તારો પણ નગર વિસ્તારમાં સામેલ થઈ જાય, એટલે નગર વિસ્તારની વસ્તી વધે. જેમ કે આપણે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આવા મોટા શહેરો છે, તો આજુબાજુના જે ગામ છે ને એ ગામ પણ હવે શહેરોની અંદર સમાવેશ થઈ ગયો અને એના કારણે શહેરની વસ્તી વધી. ત્રીજું કે ગ્રામ્ય વિસ્તારમાંથી નગર વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં સ્થળાંતર પામે અને શહેરી વિસ્તારમાં વધારો થાય. તો આ રીતના આ અભ્યાસના આધારે આપણે કહી શકીએ કે આઝાદી બાદ ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા શરૂ થઈ
અને 1991ના સુધારા બાદ એમાં સતત વધારો થયો. જે બાબત આપણને અહીંયા આંકડાકીય માહિતી આપી છે એના પરથી ખ્યાલ આવશે. તો કોષ્ટકની અંદર જુઓ કે ભારતમાં શહેરીકરણના વલણો છે એ શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ કેટલું હતું? તો 1961માં 17.97% હતું. 71માં વધીને 19.91% થયું. 81માં 23.34% થયું. 91માં 25.32% થયું. 2001માં 27.86% થયું અને 2011માં 31.16% થયું. એટલે આ આંકડાનો આપણે અભ્યાસ કરતાં કહી શકાય કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 37.7 કરોડ લોકો શહેરોમાં વસે છે. એટલે એનો અર્થ એવો થયો કે 2011માં 31.16% એટલે કે આશરે 32% વસ્તી શહેરોમાં વસે છે. તો આ રીતના શહેરીકરણની જે પ્રક્રિયા છે એ ઝડપથી વધતી જાય છે. શહેરોની અંદર જે વસ્તીનું પ્રમાણ છે એ પણ વધતું જાય છે. હવે આપણે શહેરીકરણની અસરો જોઈએ. તો વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ ચીન અને ત્યાર પછી ભારતમાં થઈ રહ્યું છે. એટલે આપણે કહી શકીએ કે હાલમાં ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે. ભારતના ઝડપી આર્થિક વિકાસનો આ એક નિર્દેશ છે કે આર્થિક વિકાસ જેમ ઝડપ થાય એમ શહેરીકરણની પ્રક્રિયા પણ ઝડપી બને. આ આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે જે શહેરીકરણ થયું એને ભારતીય અર્થતંત્ર પર અનેક અસરો જન્માવી છે અને આ અસરો આપણે બે ભાગની અંદર વહેંચી શકીએ. એક તો શહેરીકરણની હકારાત્મક અસરો અને બીજી છે શહેરીકરણની નકારાત્મક અસરો. તો સૌથી પહેલાં આપણે એની હકારાત્મક અસરો જોઈએ. તો ભારતમાં થયેલા શહેરીકરણની પ્રક્રિયામાં કેટલીક આવકાર્ય અસરો સર્જી છે જેને આપણે હકારાત્મક અસરો કહી શકીએ. એક તો માળખાકીય સુવિધામાં વધારો થયો. શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીમો, વીજળી આવી માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થતો ગયો અને બધા જ ક્ષેત્રોમાં અનેક ગણી રોજગારીની તકો ઊભી થઈ અને રોજગારીમાં વધારો થતાં લોકોની વસ્તુ ખરીદવાની ખરીદ શક્તિમાં વધારો થયો. એને કારણે નવા નવા ઉદ્યોગો સ્થાપવાની શહેરોમાં અનિવાર્યતા ઊભી થઈ. નવા નવા ઉદ્યોગો સ્થપાયા જેમાં અનેક લોકોને રોજગારીની તકો સર્જાઈ. રોજગારી વધતાં ફરીથી આવકો વધી, આવક વધતાં ખરીદ શક્તિ વધી, ખરીદ શક્તિ વધતાં ફરી નવા ઉદ્યોગો સ્થપાયા, ફરી રોજગારી વધી. એમ આ ચક્ર ચાલ્યા કરે છે અને પરિણામે માળખાકીય સુવિધાઓની અંદર વધારો થતો જાય છે. તો આ એક સારી બાબત આપણે કહી શકાય. બીજું કે ગરીબીની અંદર ઘટાડો થયો. તો ગરીબી અને બેરોજગારી પરસ્પર સંકળાયેલા છે. શહેરીકરણ થવાથી શહેરોમાં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે. એટલે ગરીબીમાં ઘટાડો થાય છે. એ ઉપરાંત ગ્રામ્ય બેકાર અને ગરીબ વસ્તી પણ શહેરોમાં આવતા એમને પણ એમની યોગ્યતા મુજબ રોજગારી મળી રહેતા ગરીબીની અંદર ઘટાડો થાય છે. ત્રીજું કે સાંસ્કૃતિક વિકાસ. તો શહેરોમાં શિક્ષણની સુદૃઢ સુવિધાઓ ઉપલબ્ધ બનતી હોવાથી માનવી શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે છે અને સમાજને સુસંસ્કૃત માનવીની ભેટ મળે છે. એ ઉપરાંત વૈવિધ્યસભર વાંચનાલયો, બુક સ્ટોલ અને અન્ય સાંસ્કૃતિક વિકાસના વિવિધ કાર્યક્રમો પણ માનવીના સાંસ્કૃતિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. તો આ બધું શહેરીકરણને કારણે આપણને ઉપલબ્ધ થાય છે અને એનાથી સાંસ્કૃતિક વિકાસ શક્ય બને છે. ચોથું છે અત્યાધુનિક આરોગ્યની સેવાઓ. તો શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે શહેરોની વસ્તીમાં વધારો થતાં એમની શિક્ષણની સાથે સાથે આરોગ્ય પણ અનેકવિધ જરૂરિયાતો ઉદ્ભવે છે. આજે અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો દરેક વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં આગળ દરેક પ્રકારના રોગોની અત્યાધુનિક સારવાર એક જ સ્થળે આજે આપણને ઉપલબ્ધ થાય છે.
હવે નાના શહેરોની અંદર પણ આવી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો શરૂ થઈ ગઈ છે અને લોકોને આવી સારી સુવિધાઓ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ આવી હોસ્પિટલો ઊભી કરે છે અને એનો સીધો લાભ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળે છે. એટલે એમના આરોગ્યની અંદર સુધારો થતાં એની ઉત્પાદકતા પર હકારાત્મક અસર જોવા મળે છે. તો આ એક શહેરીકરણની આ એક સારી બાબત પણ આપણે કહી શકીએ કે આરોગ્યની સેવાઓની અંદર સારો એવો વધારો થયો છે. સામાજિક અસર આપણે જોઈએ તો આધુનિક વિચારસરણી, જે ગામડા કરતાં શહેરોમાં શિક્ષણ અને સાંસ્કૃતિક વિકાસને કારણે એ ઉપરાંત સંદેશા વ્યવહારના અત્યાધુનિક ઉપકરણોને ઉપયોગ સતત વધતા શહેરના લોકોની વિચારસરણી પણ આધુનિક જોવા મળે છે. એઓ ઝડપથી વિશ્વના પ્રવાહોથી પરિચિત થાય છે અને એના કારણે એમના વાણી, વર્તન, વિચારો, રહેણીકરણી, રીતભાત વગેરેની અંદર પરિવર્તન આવતું આપણને જોવા મળે છે. તો સામાજિક અસરની અંદર આધુનિક વિચારસરણી એ શહેરીકરણને કારણે ઉપલબ્ધ બની છે. ત્યાર પછી છે ઊંચું જીવન ધોરણ. તો શહેરીકરણને લીધે આવકમાં વૃદ્ધિ થાય અને આધુનિક સુવિધાઓને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકો કરતાં શહેરના લોકોનું જીવન ધોરણ ઊંચું ગયેલું આપણને જોવા મળે છે. તો આ પ્રમાણે શહેરીકરણની કેટલીક હકારાત્મક એટલે સારી અસરો આપણે જોઈ શકીએ છીએ. હવે એની કેટલીક નકારાત્મક અસરો પણ આપણે જોઈએ તો ભારતમાં થઈ રહેલા અનિયંત્રિત શહેરીકરણના પરિણામે જે સમસ્યાઓ સર્જાય છે એને આપણે શહેરીકરણની નકારાત્મક અસરો તરીકે જોઈ શકીએ. એમાં આપણે જોઈએ તો એક તો આર્થિક અસમાનતા, કે શહેરીકરણની સૌથી જો નકારાત્મક જો અસર થઈ હોય તો એ આર્થિક અસમાનતા ગણાવી શકાય. શહેરોમાં એક તરફ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ બૌદ્ધિક વર્ગ અને સાહજિક નિયોજક છે, એટલે પોતાના ધંધા વ્યવસાયના માલિકો છે, એમની આવકનું સ્તર ખૂબ ઊંચું છે. જ્યારે બીજી તરફ ગામડામાંથી શહેરોમાં આવેલો અભણ ગરીબ શ્રમિક વર્ગ છે, જેમને મજૂરી સિવાય કોઈ કામ મળતું નથી, એટલે એમની આવક ખૂબ નીચી છે. અને આ રીતના આર્થિક અસમાનતા શહેરોમાં આપણને જોવા મળે છે, એ ખૂબ ગંભીર બાબત છે. બીજું છે સામાજિક અસમાનતા. તો આર્થિક અસમાનતાની સાથે સાથે સામાજિક અસમાનતા પણ છે કે શહેરી સમાજનો ધનિક અને શિક્ષિત વર્ગ આધુનિક વિચારસરણી ધરાવે છે, જ્યારે ગામડામાંથી ગયેલો અશિક્ષિત ગરીબ વર્ગ રૂઢિચુસ્ત કુઠિત વિચારસરણીનો ભોગ બનેલો છે. એટલે આવી આ સામાજિક અસમાનતા છે એ પણ જોવા મળે છે. બીજું કે ગંદા વસવાટોનો પ્રશ્ન. તો ગામડામાંથી શહેરોમાં આવતા શહેરી સમાજનો મજૂર વર્ગ ગરીબાઈને કારણે પાકા મકાનોમાં રહેવાની આર્થિક ક્ષમતા ધરાવતો નથી, એટલે એમણે ફરજિયાતપણે શહેરથી દૂરના વિસ્તારોમાં ન છૂટકે ગંદા અને ઝૂંપડપટ્ટીવાળા વસવાટોમાં વસવું પડે છે. આ પણ એક પ્રશ્ન છે. ત્યાર પછી કાયદો વ્યવસ્થાની સમસ્યા. તો અનિયંત્રિત શહેરીકરણને લીધે શહેરોમાં વસ્તી વિસ્ફોટ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. માથાદીઠ વાહનોની સંખ્યામાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થાય છે, એટલે ટ્રાફિકની સમસ્યા, પ્રદૂષણ, અવાજની સમસ્યા. એ ઉપરાંત રોજગારીની પૂરતી તકો ન મળે, એટલે પૂરતી આવક ન મળે એના કારણે લોકો ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ શહેરોમાં રોજ બનતી જાય છે. કાયદો અને વ્યવસ્થાને પહોંચી વળવા માટે પોલીસ ખાતું, સરકાર છે એ અપૂરતું સાબિત થાય છે અને એ પરિસ્થિતિ કથળતી જાય છે. તો કાયદો વ્યવસ્થાની એક સમસ્યા ઊભી થાય છે. ત્યાર પછી આંતરમાળખાકીય સુવિધાના પ્રશ્નો. આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે પરિવહન, આરોગ્ય, રસ્તાની અપૂરતી સેવાઓ, દૂષિત પાણીની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા, પાણીજન્ય રોગચાળાની સમસ્યા, વીજળીની અપૂરતી સુવિધાઓ, સ્વચ્છતાનો પ્રશ્ન, આ બધા જેવી આંતરમાળખાકીય સુવિધાઓ છે પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં સ્થાનિક વહીવટતંત્ર નિષ્ફળ રહે છે. એટલે આ એક પણ સમસ્યા આપણને જોવા મળે છે. ત્યાર પછી પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો.
તો શહેરીકરણ એ ઔદ્યોગિકરણનું પરિણામ છે. એટલે શહેરોમાં અનેક ઉદ્યોગો સ્થપાય, એના કારણે દરેક પ્રકારના પ્રદૂષણ અનિયંત્રિત રીતે વધે છે. એ ઉપરાંત ગંદકીની ગંભીર સમસ્યા એ માનવીના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. દાખલા તરીકે અડધાથી વધુ ગરીબ વસ્તીને ચામડી અને શ્વસન રોગના જે શ્વસનતંત્રના રોગો છે એનાથી પીડાતી જોવા મળે છે. એટલે આવા બધા પર્યાવરણના પ્રશ્નો એ શહેરીકરણને કારણે આપણને જોવા મળે છે. તો આવી કેટલીક જે નકારાત્મક અસરો છે એ નકારાત્મક અસરો શહેરીકરણને કારણે સૌથી વધારે આપણને જોવા મળે છે. હવે આ જે સમસ્યાઓ છે એને હળવી કરવાના કેટલાક ઉપાયો જોઈએ. તો અનિયંત્રિત શહેરીકરણને લીધે એની હકારાત્મક અસરો કરતાં જે નકારાત્મક અસરો છે એને લીધે અનેક સમસ્યાઓ સર્જાય છે, અને એ ગંભીર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જો આ સમસ્યાને હળવી કરવામાં આવે તો નકારાત્મક અસરો ઘટતાં શહેરીકરણના સારા ફળો સમાજના ગરીબમાં ગરીબ વર્ગ સુધી પહોંચાડી શકાય. તો એના માટે કેટલાક ઉપાયો સરકાર દ્વારા યોજવામાં આવે છે. એમાં પહેલું છે નીતિ વિષયક પગલાં. તો નીતિ વિષયક પગલાંમાં ભારત સરકારે શહેરીકરણની જે સમસ્યા છે હળવી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા છે. જેમ કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નવા ઉદ્યોગોની સ્થાપના ઉપર નિયંત્રણ મૂકીને અનિયંત્રિત રીતે થતું શહેરીકરણને મર્યાદિત બનાવવામાં આવ્યું છે. બીજું કે મધ્યમ કદના નાના નગરોના વિકાસને પ્રોત્સાહન આપી અને મોટા શહેરોમાં થતું જે અસામાન્ય શહેરીકરણ છે એ ઓછું કરવામાં આવે છે. ત્રીજું કે ભારત સરકારે શહેરીકરણની એવી નીતિ અપનાવી છે જેથી મોટા શહેરો વધુ મોટા ન બને અને નાના અને મધ્યમ કદના જે નગરો છે એ મોટાભાગના રાજ્યો કે પ્રદેશોમાં વિકસે એવી નીતિ અપનાવવામાં આવી છે. એ ઉપરાંત ભારત સરકારની નીતિ મુજબ મોટા શહેરોની આસપાસ જે સેટેલાઇટ ટાઉન એટલે નાના નગરો છે એના વિકાસની નીતિ પણ અપનાવી છે, જેથી શહેરીકરણ જે અનિયંત્રિત શહેરીકરણ છે એ આપણે અટકાવી શકાય. બીજું કે રોજગારીની તકો વધારવી. તો શહેરીકરણની નકારાત્મક અસરો ઘટાડવા અને શહેરીકરણની સમસ્યા હળવી કરવા માટે શહેરોમાં સ્વરોજગારીની તકો વધે એવા રોજગારલક્ષી કાર્યક્રમો સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે. તો એનો વ્યાપ અને વિસ્તાર વધારી આવા કાર્યક્રમોનો વધુને વધુ લાભ શહેરી ગરીબો લેતા થાય કે જેથી એમની આવક વધે તો એ સારું જીવન ધોરણ જીવી શકે અને એના પરિણામે શહેરીકરણની જે નકારાત્મક અસરો છે એ આપણે ઘટાડી શકાય. ત્રીજું છે માળખાકીય સુવિધા સુદૃઢ કરવી. તો શહેરોમાં માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, ડ્રેનેજ, સેનિટેશન આવી જે સુવિધાઓ છે એ શહેરના છેવાડાના લોકોને પણ પૂરતા પ્રમાણમાં મળી રહે એવું માળખું ગોઠવવું જોઈએ. કેન્દ્ર સરકારે પણ સ્માર્ટ સિટીની યોજના અમલમાં મૂકી છે અને શહેરી વિસ્તારોની અંદર આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એ ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબો માટે પણ મકાનો વધુને વધુ વિકસાવી અને એમને ત્યાં વસાવવા જોઈએ. સરકારે એ પણ પ્રયત્ન કરે છે અત્યારે કે શહેરી ગરીબોને આ રીતના મકાનો આપવામાં આવે છે. એ સરકાર આ દિશામાં ઉપાયો શરૂ કર્યા છે અને નબળા વર્ગ માટે રહેઠાણની સુવિધાઓ ઊભી કરવાના જે પ્રયાસો છે એ અત્યારે ચાલી રહ્યા છે. તો એનાથી પણ શહેરીકરણની સમસ્યા હળવી થાય. ત્રીજું કે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ. તો શહેરનો સાધન સંપન્ન વર્ગ શિક્ષણ અને આરોગ્યની અત્યાધુનિક સવલતો ખૂબ સરળતાથી મેળવી શકે, પરંતુ શહેરનો ગરીબ વર્ગ છે હજુ આ સુવિધા પૂરતા પ્રમાણમાં અને ઉચ્ચ કક્ષાની મેળવી શકતો નથી. એના પરિણામે શહેરીકરણની જે સમસ્યા છે એ હળવી બનતી નથી. જો ગરીબ અને શ્રમિક વર્ગને પણ શિક્ષણ અને આરોગ્યની અત્યાધુનિક સવલતો સહેલાઈથી સસ્તા દરે ઉપલબ્ધ બની શકે તો શહેરીકરણની સમસ્યા હળવી બની શકે અને શહેરીકરણની જે હકારાત્મક અસરોના ફળો છે
એ સમાજના ગરીબ વર્ગ સુધી આપણે પહોંચાડી શકાય. પાંચમું છે ગૃહ અને નાના ઉદ્યોગોનો વિકાસ. તો શહેરોમાં મોટા પાયાના ઉદ્યોગોની સાથે સાથે એમને પૂરક એવા ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો જે વિકાસ છે એ વિકસાવવામાં આવે તો સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે, એટલે આર્થિક અસમાનતા ઘટાડો થાય અને શહેરીકરણ જે આર્થિક સામાજિક અસમાનતા છે એ અસરો હળવી બને. ત્યાર પછી ગામડામાં પાયાની સુવિધાઓનો વિકાસ. તો ગામડાઓને શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, રસ્તા, સિંચાઈ આવી સુવિધાથી વધુને વધુ સુસજ્જ કરવા, જેથી શહેરીકરણની જે પ્રક્રિયા છે હળવી બને અને શહેરો પરનું ભારણ ઘટે તો આપણે નકારાત્મક અસરોનું પ્રમાણ છે નિયંત્રિત કરી શકાય. અને છેલ્લે વહીવટી વ્યવસ્થા સુદૃઢ કરવી. તો આપણે શહેરીકરણની નકારાત્મક અસરોમાં જોયું કે શહેરીકરણને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું જે ધોરણ છે કઠરતું જાય છે અને એનાથી શહેરોમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. જો શહેરોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવી હોય તો વહીવટી વ્યવસ્થા સુદૃઢ કરવી જોઈએ અને વહીવટમાં સંકલનનો જે અભાવ છે એ દૂર કરવો જોઈએ અને સુશાસન એટલે ગુડ ગવર્નન્સની પરિસ્થિતિ સર્જવી હોય એ સર્જવામાં આવે અને આખું તંત્ર સુદૃઢ બને તો આ સમસ્યા હળવી થાય. એટલે શહેરોમાં કાયદો અને વ્યવસ્થાનું કડક રીતે પાલન કરવું જોઈએ અને એ માટે પ્રજાને વધુમાં વધુ જાગૃત કરવામાં આવે તો આ સમસ્યા હળવી થાય. તો આ રીતના શહેરીકરણની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ આપણે છે એ હળવી કરી શકીએ. તો આ રીતના અહીંયા આપણે જોઈએ કે શહેરીકરણનો અર્થ આપણે જોયો અને શહેરીકરણની જે અસરો એમાં હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો અને શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ રીતના શહેરીકરણની જે સમસ્યા છે એક આધુનિક પ્રશ્ન તરીકે આપણે અહીંયા જોઈ શકાય છે. અસ્તુ.